વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને ગોપાલ ઇટાલિયા એક જંગી બહુમતીથી વિજય તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં હવે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એમએલએની પ્લેટ પણ આવી ચૂકી છે। પ્લેટમાં લખેલું છે એમએલએ ગુજરાત અને એડવોકેટ ગોપાલ ઇટાલિયા એમએલએ ગુજરાત, એટલે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે એવું આમ આદમી પાર્ટીમાં અત્યારે સમર્થકોમાં જોશ જોવા મળે છે અને એમએલએ લખેલી પ્લેટ તેઓ લઈને આવ્યા છે। મતદાન કેન્દ્ર પર અત્યારે અમે ઉપસ્થિત છીએ। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મતદાન ચાલી રહ્યું છે। તે બધા વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા જીતના એંધાણ આવતા જ સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા જમાવડો શરૂ થઈ ગયો છે। લોકો જીતની ઉજવણી કરવા લાગ્યા છે। એક બાદ એક નેતાઓ પણ આવી રહ્યા છે અને અત્યારે આપણે દ્રશ્યોમાં જોયું કે એમએલએ ગુજરાત લખેલી પ્લેટ પણ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં અત્યારે તૈયાર થઈ ચૂકી છે અને હવે એ લોકો ગોપાલ ઇટાલિયાને આપશે, કારણ કે ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બનવા જઈ રહ્યા છે। તેથી સમર્થકોમાં જોશ છે, કારણ કે ગોપાલ ઇટાલિયા એ વિસાવદરની સીટ એક એવી મજબૂત સીટ હતી કે કાંટાની ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હતી। ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ આપનું? જીતેન્દ્ર ઉપાધ્યાય, હું આમ આદમી પાર્ટી એજ્યુકેશન સેલ પ્રમુખ છું ગુજરાત। અમને ગોપાલભાઈનું જ્યારે નામાંકન થયું ત્યારથી અમને ખબર હતી કે ગોપાલભાઈ જીતવાના છે। આ પ્લેટ અમે 15 દિવસ પહેલાં બનાવી નાખી છે। આ જીત એ ગોપાલભાઈની સાથે તમને વિશ્વાસ હતો કે ગોપાલ ઇટાલિયા જીતવાના છે? અમને જ્યારથી નામાંકન થયું ત્યારથી અમને વિશ્વાસ હતો કે ગોપાલભાઈ જંગી બહુમતીથી જીતવાના હતા અને આજે અમને જે આશા હતી એ અમારી પૂરી પૂર્ણ થઈ છે। આ ગોપાલભાઈની જીત છે, એની સાથે વિસાવદરની જનતાની જીત છે, ખેડૂતોની જીત છે, ગુજરાતના દરેક જનતાની જીત છે। આ અસત્યની સામે સત્યની જીત છે। શું નામ આપનું? મારું નામ કેતનભાઈ રાઠોડ, હું પ્રદેશ મહામંત્રી છું એજ્યુકેશન સેલ આમ આદમી પાર્ટી। ગોપાલની જીતમાં તમે એડવોકેટ ગોપાલ ઇટાલિયાની પ્લેટ લઈને આવ્યા છો, શું કહેશો? જી, કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આ પ્લેટ અમે 10 દિવસ પહેલાં જ તૈયાર કરાવી દીધેલી, કારણ કે અમને સંપૂર્ણ વિશ્વાસ હતો જે રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો અને સામે પક્ષે જે રીતે લોકશાહીનું હનન થતું હતું એ પ્રમાણે વિસાવદરની જનતા ક્રાંતિકારી બદલાવ ઈચ્છતી હતી અને એ અમારા મનની અંદર આ વસ્તુ ફાઇનલ હતી કે વિસાવદરની જનતા છે ગોપાલભાઈ ઇટાલિયાને જંગી બહુમતીથી જીતાડશે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ હતા, એક કાંટાની ટક્કર હતી, ભાજપે પૂરી ફોર્સ અહીંયા ઉતારી દીધી હતી ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે, પણ તેમ છતાં ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે, શું કહેશો? ગોપાલ ઇટાલિયા ખેડૂતના વિસાવદર અને આખા ગુજરાતના ખેડૂતોના દિલમાં વસેલા છે, સામાન્ય માણસો માટેના પ્રશ્ન ઉઠાવ્યા છે, એટલે જનતાને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ગોપાલભાઈ જંગી બહુમતીથી જીતશે જ। ગોપાલના સમર્થનમાં આવે જો ગોપાલભાઈ જીતી રહ્યા છે તો તેના પડઘા પ્રદેશ લેવલે પડશે, શું માનો છો? 100% પડશે। પ્રદેશ લેવલે ગોપાલભાઈ જેવા વ્યક્તિ વિધાનસભામાં જાય તો વિધાનસભામાં લોકોનો અવાજ બનશે, વંચિતો અને જે ગરીબ માણસો છે એનો બી અવાજ બનશે, ખેડૂતોનો અવાજ બનશે અને 100% આમ આદમી પાર્ટીમાં એક જોરદાર ઉર્જાનું સંપન્ન થશે। વિસાવદરમાં જે સમસ્યા હતી ખેડૂતોને પાકને લઈને અને ઇકો સેન્સિટિવ ઝોન મામલે, તે મુદ્દા આપને લાગે છે ગોપાલ ઇટાલિયા હવે ઉઠાવશે અને તેનું સમાધાન લાવશે? ગોપાલભાઈ જ્યારે તમે સભાઓ જોયું હોય તો ગોપાલભાઈએ એવું કીધેલું છે કે ભાઈ વિસાવદરમાં હું અલગ અલગ જિલ્લાઓમાં મારા કાર્યાલય કરીશ અને જે બી પ્રશ્ન ખેડૂતોના હશે, ઇકો ઝોનના પ્રશ્ન હશે, એનું નિરાકરણ ચોક્કસ હું જ્યાં સુધી મારો પેલું નહીં થાય ત્યાં સુધી હું એનું નિરાકરણ લાવીશ। તો આ આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકરો અને આગેવાનો હતા જેમના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે અને 15 દિવસ પહેલાં જ તેમને જીતનો વિશ્વાસ હતો કે ગોપાલ ઇટાલિયા જીતવાના છે। તેથી 15 દિવસ પહેલાં જ તેઓ એડવોકેટ ગોપાલ ઇટાલિયા અને એમએલએ ગુજરાત લખેલી પ્લેટ તેમણે તૈયાર કરી દીધી હતી, તેઓ લઈને અત્યારે આવી રહ્યા છે અને મતદાન કેન્દ્ર પર ગોપાલ ઇટાલિયાને તેઓ આપશે। તો આ ખુશ મિજાજ છે, વરસાદનું એક તરફ વાતાવરણ છે, તેવામાં વિસાવદરનું માહોલ હવે ગરમાશે। થોડી વારમાં વિજય સરઘસ આમ આદમી પાર્ટીનું નીકળશે। આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિસાવદરની પડે પડના સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।